નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ગુજરાતીનું પ્રકરણ 3 ગઢની રઢ છોડો ભણીશું. તો મિત્રો, આ પાઠના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી. તો આપણે પ્રથમ એમનો પરિચય મેળવીશું. તો ભાનુકુમાર ત્રિવેદી પાલનપુર પાસેના જગાણાના વતની છે. કાવ્ય, વિવેચન, લઘુકથા, લોકસાહિત્ય જેવા વિવિધ સ્વરૂપોમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. એમનું ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તક સાહિત્ય રસિકોમાં આદર પામ્યું છે. એક પિંચું મોરનું નામે લોકસાહિત્યના પુસ્તકમાં સહસંપાદક તરીકે કામ કર્યું છે. તેઓ સારા ચિત્રકાર તેમજ ગાયક પણ છે. હવે આપણે આ પાઠનો થોડો પરિચય કેળવીએ. તો સામાન્ય જનસમૂહના વતન પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી ઘટના આ લોકકથાનું મધ્યબિંદુ છે. નાગરિકોની કાળજી લેવાની રાજકર્તાઓની જવાબદારી છે. સાથે નાગરિક ધર્મનું પાલન એટલું જ જરૂરી છે. રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ પ્રજાના તીવ્ર સહયોગ વિના સંભવ નથી. લોકો પોતાના રાજ્ય માટે શું કરી શકે તે અહીં સુંદર રીતે આલેખાયું છે. આ લોકકથાની વિશિષ્ટ ભાષા પણ તેના રસમાં ઉમેરો કરે છે. હવે આપણે આ પાઠ જોઈશું. તો કાજલગીરી મીઠડી મધરાત સમસમ કરતી વહી રહી છે. કાજલ એટલે કે કાળી રાત, મીઠી મધરાત ધીમે ધીમે વહી રહી છે. પહેલા આળાની પરણિતાના પગના ઝાંઝરની ઝીણી ઝીણી ઘૂઘરીઓની જેમ લયબદ્ધ રણકી રહેલા તમરાના અવાજ એ રાતને વધારે શણગારી રહ્યા છે. કાળા ભમ્મર આભની તારલિયા મળી ઓઢણી તો જાણે અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે. આ રાતનું વર્ણન કર્યું છે લેખકે. રાત કેવી કાળી રાત કઈ છે અને એમાં તમરાનો અવાજ આવે છે ધીમે ધીમે. કેવો અવાજ આવે છે કે નવી નવી પરણેતર હોય એના પગની ઝાંઝરી જે ખણકી રહી હોય એવો અવાજ આવી રહ્યો છે. અને તારા જે આકાશમાં શોભી રહ્યા છે એને ઓઢણી કહી છે. કેવી કહી છે ઓઢણી? તો જામનગરી બાંધણી જેવી કહી છે. તો બનાસની ધરતીના આથમણા છેડે રણની કાંધી પર વાવનગર વસેલું છે. હાલ તો તેની ઉપર નિંદ્રા રાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે. રાત છે એટલે બધા ઊંઘી રહ્યા છે. પણ વાવના રાણા વજયસંઘની આંખમાં જરાય નીંદર નથી. એ વારંવાર પડખા બદલે છે, ઊભા થાય છે, તરસ લાગ્યા વિના પાણી પીએ છે. વળી રંગ મહેલના ઝરૂખેથી દૂર દૂર દેખાતી વાવનગરીની સીમ માથે નજરું માંડ્યા કરે છે. એને થોડી કંઈક ચિંતા છે, યુદ્ધ થવાનું હોય એવું એમને થોડું જણાઈ રહ્યું છે. તો એ ચિંતામાં તે પોતે ઊંઘતા નથી. કચ્છના રણની કાંધે આવેલો આઈ વરુડીમાં નડેસરીનો આ વિસ્તાર છે. એવા આ પંથકના રાજમથક વાવનગરીના રાણા એટલે કે રાજા વજયસંઘજી અંધારી રાતમાં દૂર સુદૂર કોઈ મસાલ સળગતી દેખાય તો પણ ઝીણી આંખે શું હશે એ પારખવા મથે છે. પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. રાજા તરીકે પોતાના સંતાન સમ વહાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે. એને પોતાની ચિંતા નથી પણ જે પ્રજાજનો છે એમની ચિંતા છે. એમાંય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. પાડોશી રાજાના સેવકો અને સિપાઈડા ખેડૂતો પાસે વેરા લેવા આવી ગયા. એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો પણ આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પોળો વાળતી ચાર મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતની વારે ચડી અને પેલાઓને ભગાડી દીધા. રાણાને ખબર મળી તો કારભારી સાથે ત્યાં પહોંચ્યા. એ મહિલાઓને કહ્યું, જગદંબાઓ, તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે. એટલે કે સિંહણ જેવું કામ કર્યું છે. તમે ખેડૂતને બચાવી લીધો એ સિપાહીઓ સામા થઈને. તમે એક સિંહણ જેવું કામ કર્યું છે એમ. કારભારીને કહી આ દેવીઓને સોનાની એક એક વીંટી પણ અપાવી. પોતાના રાજની પ્રજાની આ ખુમારીની સાથે સાથે એમના ભાયાતો અને જાગીરદારોએ આપેલો પાકો વિશ્વાસ પણ એમને યાદ છે અને એ વિશ્વાસને સહારે એ ફરી નિંદર ભેળા થાય છે. બીજા દિવસની સવારે ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. એ પહેલાં જ રાણાની નિંદર ઉડી ગઈ હતી. પ્રાતઃકર્મથી પરવારીને મહારાજે ચાકરો મારફતે પોતાના ભાયાતો, જાગીરદારો, સામંતો, ઠાકોરો, દરબારોને ડાયરાનો બોલાવો મોકલ્યો. બપોરના આરામ બાદ ઢળતી બપોરે સૌને બોલાવી લીધા. રાજવહીવટ
લોકચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થયો ત્યાં તો વાવરાણો આ સગળા ભરચક ડાયરા વચાળે એક વાત મૂકે છે, ભાઈઓ, આપણા વાવના રાજ માથે કોઈ મોટી આફત નથી, પણ રાણાની આ પણની અટકેલી વાત દરેકના કાળજી વાગી હોય તેમ લાગે છે. બધાના કાન સરવા થાય છે એટલે રાણા વાત આગળ વધારે છે. આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. રોજ રોજ સીમાડેથી કોક ને કોક માઠી વાતો આવતી રહેશે. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો હે. આ હંધુએ ઠીક, તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. મને મારી ચિંતા નથી, પણ રાજાની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને. રાજની મતલબ કે રાજ્યના જે લોકો છે, જનો છે, એમની તો ચિંતા મારે કરવી પડે રાજા તરીકે. પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે એનું કોઈ થાય? ઘડીભરમાં તો સભામાં ચૂપકીદી છવાઈ ગઈ. થોડા ગણગણાટ પછી તો ગરાસદાર ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વેંજિયા વગેરે રાજપૂતોએ આ વાતને સાવ હળવાશથી લેતા કહ્યું કે બાપુ, એ વાતે જરાય ગભરાવા જેવું કે મૂંઝાવા જેવું નથી હો. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. આપણા માવતરે આવા મગત્ર સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. એ કોકરી ચાળો કરે તો આપણે પહોંચી વળશું, જોઈ લેશું. અને સઘળાય ડાયરાએ એકે અવાજે હા હા જોઈ લેશુંના સમર્થન સાથે હોકારો કર્યો. અને જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતીમાંથી અષાઢના પહેલા વરસાદના ફોરા પડે અને જેમ ટાઢક વર્તાવા માંડે એમ રાણાના હૃદયે ટાઢક વળવા માંડે. છતાંય રાણાએ ફરીવાર શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે એમ કરીએ, ભાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ તો. એવો મજબૂત ગઢ બનાવીએ કે 10નો 10 મહિનામાં મળે તોય દરવાજા ન તોડી શકે. સિંધના ઊંટ લઈને આવતા લૂંટારુઓથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈએ? બાપુ, એ વાત અત્યારે હાલ તો રહેવા દો. અમે બધા ભેળા મળીને એ વાતે બરાબર વિચાર કરશું. એટલે કે બધા ભેગા મળી અને વિચારીશું. પછી ગઢ ચેવો બનાવવો એ આપણે જણાવવું, ચિંતા ન રાખતા. આટલું સાંભળીને રાણાએ સારું ત્યારે કઈ સઘળા ડાયરાને ભાવભેર વિદાય આપી અને ડાયરો વિખેરાયો ત્યારે રાણો જાણે હળવો ફૂલ હતો. હવે ભજસંગજીને મગજમાં થોડી શાંતિ થઈ ગઈ એમ. એ વાતને એક અઠવાડિયું વીતી ગયું. રાણાનો ઉચ્ચાર તો અગળી ગયો હતો, છતાંય એને ગઢનું શું થયુંની ચિંતા તો સેવી જ. આ વાતની જાણ દરબારીઓને થતાં બધાએ ફરી ભેગા થઈ રાણાને કહેવરાવ્યું કે મહારાજ, આવતી પૂનમે ઢીમામાં સામળિયાનો મેળો ભરાય એ દિવસે દિયા થમતા તમારો ગઢ તૈયાર હશે, જોવા માટે પધારજો. દરબારીઓને રાણા માટે માન હતું. પ્રજાની આટલી ચિંતા બીજા કયા રાજી કરે? વળી અહીં તો વારંવાર દુકાળ પડે એ વખતે કહ્યા વિના વેરો માફ કરે, ઉલટાની માણસોને જીવવામાં મદદ કરે. રાજમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય એટલે કે મરી જાય, મૃત્યુ પામે, તોય રાણા ખબર રાખે નહીં, તેના પરિવારની ચિંતા કરે. અરે કોઈની દીકરીનો કર્યાવર કરવાનો હોય અને એ પહોંચી શકે તેમ ન હોય તો કોઈને ખબર પણ ન પડે અને એ પ્રસંગ રંગે ચંગે પૂરો થાય. આમ છતાંય ક્યાંય રાણાની જયકાર કરવાની મનાઈ હોય એટલે રાણાનો ઉચ્ચાર દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી. અને પછીની પૂનમની સંધ્યા થઈ. આભલાની કોરભર્યા ડાયરામાં રંગ છે બાપ, ખમ્મા ધણીને, શામળાની સોગંદ વગેરે શબ્દોનો પાનો ચઢાવેલી કસુંબલ આંખ જેવી દેખાતી હતી. એ જ ટાણે વાવના રાણાના દરબાર ગઢની ડેલીએ વાવનો રાજકવિ આવીને ઊભો રહ્યો છે. એણે રાણાને ખબર પાઠવ્યા કે બાપુ, તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. રાણા ઘડીભર મૂંઝાયા કે ઈંટો, પથ્થર, ચૂના વગેરે કંઈ માલસામાન તો આવતો જોયો નથી, તો ગઢ બને કેમ? છતાં ભાયાત આગેવાનોની સાથે વાવના સીમાડે જોવા જાય છે તો શું જોઈએ છે? સમસ્ત વાવ, ઢીમા, સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેજિયા રાજપૂતો હજારોની સંખ્યામાં હાજર હતા. એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક હતા. બધા જ ખુલ્લી તલવારો, ભાલા, બરશીઓની સજાવટ સાથે એક હારમાં ઊભા હતા. એમની સાથે જે મળ્યું એ હથિયાર લઈ 18 વરણ જોડાઈ હતી. રાજની પ્રજામાં જુસ્સો પ્રેરતી મહિલાઓ પણ જોડાઈ હતી. જાણે કહેતી હોય કે આ ધરતીમાંનો ખોળો અમે પણ ખૂંદ્યો છે. રાણો કંઈ વિચારે પહેલાં એ કતારમાં ઊભેલા સગળા શૂરવીરોએ રાણાને પૂછ્યું, બાપુ,
શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? તો એ માટી કોકરા અને ઈંટોનો ગઢ તમારે ચમ બનાવવો છે? આ કતારમાં રહેલો એક એક વીર હોહો જણને પૂરો પડે તેમ છે કે આ કતારમાં જે ઊભા છે જે લોકો એ એક એક જણને પૂરા પાડે એમ છે. એક એક જે શત્રુ હોય એને મારી નાખે એમ છે. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલી વાવમાં પગ નહીં મૂકી શકે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? અને પછી તો ધીમા ધણી કાળિયા ઠાકર શામળિયાનો જય જયકાર આપમાં પહોંચ્યો. કદાચ આ રણનાદના પડઘા આસપાસ મોય પડ્યા હશે, સીમાડે જઈને પણ અફળાયા હશે. એટલે એ પછી આસપાસના રજવાડાનું ગુમાન તો ઓગળી જ ગયું. એટલે કે અભિમાન જે હતું આસપાસના રજવાડાઓનું, જે વારંવાર આવું હુમલો કરતા ખેડૂતો ઉપર, એ બધા બેસી ગયા. કોઈએ એવી હિંમત કરી નહીં. આ ખુમારીની વાત સાંભળનારા અટકચાળો કરવાનું ભૂલી જ ગયા. તેથી તો વાવના રાજકવિ કાનબાપુએ સ્થળ ઉપર જ ગઢમાં માટીને ગઢમાં કાકડા રેલોલ, ગઢ રાણાના લોપાઈ જશે લાજ રે, ગઢની રડ છોડી રૂડા રાજવી રેલોલ, અને વાવનો રાણો ગદગદ. આજે પણ આ ગીતના શબ્દો કણોપકણ સચવાયા છે અને વાવની જનતાને પોરસાવે છે. તો મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે આ પાઠને આધારે જે શબ્દાર્થ હતા એના આપણે અર્થ મેળવીએ. તો કાજલ, કાજલ એટલે મેષ. બનાસની ધરતી એટલે બનાસકાંઠા જિલ્લાની ધરતી. નિંદ્રા એટલે ઊંઘ. આઈ વરુડી એટલે નળેશ્વરી માતાનું લોકબોલીમાં નામ. રાણા એટલે રાજા. ઉચાટ એટલે ચિંતા. વેરો એટલે કરમલક વિસ્તારનું નાનું રાજ્ય. હાવજડી એટલે સાવજડી સિંહણ. ખુમાર એટલે આંખમાં દેખાતો નશો. પદ એટલે દરજ્જો ગર્વ. ભાયાત એટલે રાજાનો પિતરાઈ. જાગીરદાર એટલે જાગીર ધરાવનાર. અટારી એટલે ઝરૂખો સજુ. સામંત એટલે વીર યોદ્ધો, રાજાનો મોટો જાગીરદાર. માઠી વાતો એટલે ખરાબ સમાચાર. કાંધ એટલે ખભો. રંગે ચંગે એટલે ધામધૂમથી. અને ગઢ એટલે કિલ્લો. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈશું. તો બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ એને કહેવાય ઝરૂખો. મંજૂરી માટે રજૂ થતી સૂચના, પ્રસ્તાવ એને કહેવાય દરખાસ્ત. એક કાનથી બીજા કાને એમ ફરવું એટલે કણોપકણ. પિયરથી વહુને વિધિસર સાસે વળાવી આવવું તે એટલે આણું. વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું એટલે બાંધણી. જોરથી ફૂંકાતા પવનનો અવાજ એટલે સમસમ. હવે આપણે પાઠને આધારે પ્રશ્નના જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી? તો જ્યારે કોઈ ચિંતા હોય, પરીક્ષા હોય કે કોઈ મુશ્કેલી આવે ત્યારે મને ઊંઘ નથી આવતી. ઉદાહરણ તરીકે પરીક્ષાના આગલા દિવસે અથવા કોઈ બીમારી હોય ત્યારે. પ્રશ્ન 2, તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો. તો જ્યારે તમે કોઈની મદદ કરી હોય, કોઈને બચાવ્યા હોય કે કોઈ સારું કામ કર્યું હોય તેને બહાદુરી ભર્યું કામ કહેવાય. મેં એક નાના બાળકને રોડ ઉપરથી સલામત રીતે પસાર કરાવ્યું હતું. પ્રશ્ન 3, તમે કોઈ કિલ્લો જોયો છે? કયો? તો હા, એ કિલ્લો જોયો છે, જેમ કે પાવાગઢ, જૂનાગઢ અને ચિત્તોડગઢ. આગળ જોઈશું. પ્રશ્ન 4, કિલ્લો શા માટે બાંધવામાં આવતો હશે? તો કિલ્લો દુશ્મનોથી બચવા માટે, રાજ્યની સુરક્ષા માટે અને પોતાની તાકાત બતાવવા માટે બાંધવામાં આવતો હશે. કિલ્લામાં સૈનિકો રહેતા અને ત્યાંથી રાજ્યનું રક્ષણ કરતા હોય છે. પ્રશ્ન 5, તમે સાથે મળીને કયા કયા કામ કરો છો? તો અમે સાથે મળીને ભણવાનું, રમવાનું અને ઘરના કામો કરીએ છીએ. શાળામાં પ્રોજેક્ટ બનાવવાનું અને મિત્રો સાથે રમતો રમવાનું પણ કરીએ છીએ. પ્રશ્ન 6, યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? તો યુદ્ધનો સામનો કરવા માટે હિંમત રાખવી પડે, તાલીમ લેવી પડે અને શસ્ત્રો ચલાવતા શીખવું પડે. સાથે મળીને રણનીતિ બનાવવી પડે જેથી દુશ્મનોને હરાવી શકાય. આગળ જોઈશું. પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ શબ્દજોડ પરથી વાક્ય બનાવો. તો શબ્દ છે આગ અને ભડભડ. તો આપણે વાક્ય બનાવીશું કે જંગલમાં આગ ભડભડ સળગી રહી હતી. બીજો શબ્દ ઝાંઝર અને રમઝમ. તો નૃત્યાંગનાના પગમાં ઝાંઝર રમઝમ બોલી રહ્યા હતા. ત્રીજો શબ્દ પગલાં અને પટપટ. તો વરસાદમાં તેના પગલાંનો પટપટ અવાજ આવી રહ્યો હતો. ચોથો શબ્દ ઢોલ અને ઢમઢમ. તો લગ્નમાં ઢોલ ઢમઢમ વાગી રહ્યો હતો. પાંચમો શબ્દ દાંત અને કડકડ. તો ઠંડીમાં તેના દાંત કડકડ વાગી રહ્યા હતા. 6, ઉપર મુજબના બીજા 2 શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો. તો આપણે બનાવીશું દાંત અને પાંદડા તો ખડખડ. તો સૂકા પાંદડા ખડખડ અવાજ કરી રહ્યા હતા.
બીજો શબ્દ બનાવીશું સાતમો, ઘંટ અને ટન. તો મંદિરમાં ઘંટ ટન વાગી રહ્યો હતો. આગળ જોઈશું. પ્રશ્ન 3. સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. પ્રથમ વાક્ય છે રોમ રોમ ક્યાં રહેવું? તો શુદ્ધ વાક્ય લખીએ કે રામ રામ ક્યાં રહો છો? બીજું વાક્ય છે કે હવે કરવું હું? શુદ્ધ વાક્ય લખીએ કે હવે શું કરવું? ત્રીજું વાક્ય કોણ બા આ ઘડીએ હોય? તો શુદ્ધ વાક્ય લખીએ કોણ છે આ સમય અહીં? ચોથું વાક્ય ગામથી ખેતર સેટું છે? તો ગામથી ખેતર દૂર છે. પાંચમું વાક્ય રોટલો સાબડીમાં મેલો? તો રોટલો સાબડીમાં મૂકો. 6. આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો. તો સ ને સ્થાને બદલે સ એવું વાક્ય લખીએ તો એને શું કામ સોંપીશ? હવે એ શુદ્ધ ગુજરાતી માન્ય ભાષામાં લખીએ તો એને શું કામ સોંપશો? હવે સ્થાનિક ભાષામાં બીજું છે કે સને બદલે હ હોય તેવું, તો હાંજ પડી ગઈ. શુદ્ધ વાક્ય લખીએ કે સાંજ પડી ગઈ. 7. તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખો. તો લોકબોલીમાં લખીએ ક્યાં જાઓ છો? તો શુદ્ધ વાક્ય આવશે કે ક્યાં જાઓ છો? બીજું વાક્ય કેમ છો? શુદ્ધ વાક્ય કેમ છો? અને સ્થાનિક ભાષામાં શું કરો છો? તો શું કરો છો? બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 4. કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે સાચાની નિશાની કરો. તો ઝીણી આંખ, બીજું શૌર્યના સ્વામી એ પણ નથી લાગુ પડતું. પ્રજાની સલામતીની ચિંતા, તો શૌર્યના સ્વામી લાગુ પડશે તો ત્યાં સાચાની નિશાની. પ્રજાની સલામતીની ચિંતા એ પણ લાગુ પડશે તો ત્યાં પણ સાચાની નિશાની. ખેડૂતે બંદી બનાવવાનો પ્રયત્ન તો આ લાગુ પડતું નથી. કારભારી સાથે ખેતર પહોંચ્યા તો એ લાગુ પડે છે, ત્યાં સાચા નિશાની. સિપાહીઓને ખેડૂતો પાસે મોકલ્યા તો આ લાગુ પડતું નથી. બરાબર. અને મહિલાઓનું સન્માન કર્યું તો આ પણ લાગુ પડે છે, ત્યાં પણ આપણે સાચા નિશાની કરીશું. આગળ જોઈશું. પ્રશ્ન 5. એ વતનેથી તો શું જોઈએ છે સુધી વાંચો ને રાજાને સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય તે લખો. 1. ગઢ બનવા અંગેની ચિંતા તો રાજાને લાગુ પડે છે. બરાબર. બીજું વાક્ય ગઢ બનાવવાનું વચન તો આ પ્રજાને લાગુ પડે છે. 4. રાજા માટે માન તો આ પણ પ્રજાને લાગુ પડે છે. 4. દુકાળ વખતે વેરો માપ તો આ રાજાને લાગુ પડે છે. 5. ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ તો આ રાજાને લાગુ પડે છે. આગળ જોઈશું. હવે પ્રશ્ન છે 6. પ્રશ્ન નંબર 6. આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. તો ઘટના રાજાને લગતી કઈ છે અને પ્રજાને લગતી શું છે તે આપણે લખવાનું છે. બરાબર. તો ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન, તેમાં રાજાની ભૂમિકા શું હતી? તો રાજાને જાણ થતાં કારભારીને મોકલી મહિલાઓનું સન્માન કર્યું. અને પ્રજાએ શું કર્યું? તો મહિલાઓએ દાંતરડા ઉગામી ખેડૂતને બચાવી અને પોતાની બહાદુરી બચાવી. બીજું, ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા તો રાજાની ભૂમિકા, તો રાજાએ પ્રજાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી અને ગઢ ચણાવવાનો વિચાર રજૂ કર્યો. પ્રજાએ રાજાને ખાતરી આપી કે તેઓ સક્ષમ છે અને ગઢની જરૂર નથી. ત્રીજું, વાવના રક્ષણ માટે ઉપાય તો રાજાને લગતી વિગત, તો રાજાએ ગઢ ચણાવવાનો વિચાર કર્યો જેથી પ્રજા સુરક્ષિત રહે. પ્રજાએ જીવતો ગઢ બનીને બતાવ્યું કે તેઓ રાજા અને રાજ્યનું રક્ષણ કરવા તૈયાર છે. 4. ગઢની ચિંતા તો રાજા ગઢ વિશે ચિંતિત હતા અને જાણવા માંગતા હતા કે ગઢનું કામ ક્યાં સુધી પહોંચ્યું. પ્રજાએ રાજાને પૂનમને દિવસે ગઢ બતાવીને આશ્ચર્યચકિત કર્યા અને પોતાની એકતા અને શક્તિનું પ્રદર્શન કર્યું. આગળ જોઈશું. પ્રશ્ન 7. આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ છે વાવના રાણા ઊંઘી શકતા નથી. વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. તો વાક્યનો ભાવ દર્શાવતું પાઠમાંથી વાક્ય શોધીને લખાયું છે. બરાબર. તો એવી રીતે પ્રથમ વાક્ય છે કે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. તો પાઠમાંથી મળતું વાક્ય કે પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. બીજું વાક્ય વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. તો પાઠમાંથી મળતું વાક્ય લખીએ કે રાજા તરીકે પોતાના સંતાન સંવહાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે. ત્રીજું વાક્ય ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. તો પાઠમાંથી મળતું વાક્ય કે બીજા દિની સવારે ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીયુમાં પ્રવેશ કરે છે. ચોથું વાક્ય પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી.
તો પાઠમાંથી મળતું વાક્ય કે આપણા પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાશ કરવા દે એમ નથી. પાંચમું વાક્ય હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. તો પાઠમાંથી મળતું વાક્ય કે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું, એક ચકલુએ વાવમાં પગ નહીં મૂકી શકે. આગળ જોઈશું. પ્રશ્ન 8. તો શું થાત? પ્રથમ પ્રશ્ન, મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો સિપાહીઓ ખેડૂતને પકડી લઈ જાત, ગામ લોકો વેરો ભરવામાં ડરી જાત અને કદાચ વધારે હેરાન થાત અને ગામમાં ડરનો માહોલ ફેલાઈ જાત. પ્રશ્ન 2, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો શું થાત? તો રાણાને ખબર જ ન પડત કે લોકો શું વિચારે છે, ગામ લોકો અને જાગીરદારો વચ્ચે વિશ્વાસ ન બંધાત, ગામની સુરક્ષા માટે કોઈ યોજના બની જ ન શકત. પ્રશ્ન 3, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો જો માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાને વિશ્વાસ ન આવત કે પ્રજા તેમની સાથે છે, દુશ્મનો સરળતાથી ગામમાં ઘૂસી જાત અને ગામને લૂંટી લેત ને ગામની એકતા તૂટી જાત. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 9. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, રાણાની નિંદ્રા સાથે ઉડી ગઈ? તો રાણાની નિંદ્રા ઉડી જવાનું કારણ એ હતું કે વાવના સીમાડે ખેતરમાં કેટલાક સિપાહીઓ વેરો ઉઘરાવવા આવ્યા હતા અને એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયાસ કર્યો. આથી રાણાને પ્રજાની ચિંતા થવા લાગી અને તેમની ઊંઘ ઉડી ગઈ. પ્રશ્ન 2, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? તો ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફરવાનું કારણ એ હતું કે આજુબાજુના ખેતરોમાં કામ કરતી 4 મહિલાઓએ પોતાના ધારદાર દાંતરડા ઉગામીને ખેડૂતને બચાવ્યો અને સિપાહીઓને બગાડી દીધા. પ્રશ્ન 3, રાજા સાથે ચિંતામુક્ત થઈ ગયા હશે? તો રાણા એ વાતથી ચિંતામુક્ત થઈ ગયા કે જ્યારે ગામના લોકોએ તેમને વચન આપ્યું કે તેઓ ગામની રક્ષા માટે મજબૂત ગઢ બનાવશે અને તેઓ બધા સાથે મળીને ગામની રક્ષા કરશે. આથી રાણાને વિશ્વાસ બેઠો કે હવે તેમની પ્રજા સુરક્ષિત છે. પ્રશ્ન 4, પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? તો પ્રજાએ પોતાના ગામને સુરક્ષિત રાખવાની જવાબદારી ઉપાડી લીધી. તેઓએ નક્કી કર્યું કે તેઓ એક મજબૂત ગઢ બનાવશે જેથી કોઈ દુશ્મન તેમના ગામમાં પ્રવેશી ન શકે. તેઓએ આ જવાબદારી એટલા માટે ઉપાડી લીધી કારણ કે તેઓ પોતાના ગામ અને રાજાને પ્રેમ કરતા હતા અને તેઓને સુરક્ષિત રાખવા માંગતા હતા. આગળ જોઈશું. પ્રશ્ન 5, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? તો આખરે ગઢ તૈયાર થયો પણ તે ઈંટો અને પથ્થરોમાંથી બનેલો ન હતો. ગામના લોકોએ પોતાના હાથમાં તલવારો અને ભાલા લઈને એક જીવતો ગઢ બનાવ્યો. તેઓએ રાજાને કહ્યું કે જ્યાં સુધી તેઓ જીવતા છે ત્યાં સુધી કોઈ દુશ્મન ગામમાં પ્રવેશી શકશે નહીં. આગળ જોઈશું. પ્રશ્ન 10, 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો. 1, ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે. તો મંતવ્ય, તો ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા એ ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિને આઝાદીથી જીવવાનો હક છે. કોઈને પણ કારણ વગર હેરાન કરવા એ ખોટું છે. તો શા માટે રોકવા જોઈએ બંદી બનાવતા? તો માનવ અધિકારનું ઉલ્લંઘન થાય. દરેક વ્યક્તિને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે અને ગેરકાયદેસર છે. કોઈપણ વ્યક્તિને કાયદા વગર બંદી બનાવી શકાય નહીં અને સમાજમાં શાંતિ જળવાઈ રહે માટે જો લોકો સુરક્ષિત રહેશે તો સમાજમાં શાંતિ રહેશે. બીજું વાક્ય, નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. તો મારું મંતવ્ય છે કે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો એ સારો વિચાર છે, પરંતુ એનાથી વધારે જરૂરી છે કે લોકો એકબીજાને મદદ કરે અને સાથે મળીને રહે. તો ગઢ શા માટે બનાવવો જોઈએ? તો ગઢથી નગરને દુશ્મનોથી બચાવી શકાય છે, સુરક્ષા માટે, શાંતિ માટે, લોકો શાંતિથી રહી શકે છે અને વિકાસ માટે કે નગરનો વિકાસ થઈ શકે છે. ત્રીજું વાક્ય, તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. તો ગામને સ્વચ્છ રાખવું એ આપણી ફરજ છે. સ્વચ્છતાથી રોગચાળો દૂર રહે છે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. તો શા માટે સ્વચ્છ બનાવવું જોઈએ? તો સ્વાસ્થ્ય, તો સ્વચ્છતાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. સુંદરતા, તો ગામ સુંદર દેખાય છે અને સકારાત્મક વાતાવરણ, કે ગામમાં સારું વાતાવરણ બની રહે છે. પ્રશ્ન નંબર 11, તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. તો હું લખીશ એક લોકકથા, સિંહ અને ઉંદરની વાર્તા. તો એક જંગલમાં એક સિંહ રહેતો હતો. તે ખૂબ જ શક્તિશાળી હતો. એક દિવસ તે ઝાડ નીચે સૂતો હતો ત્યારે એક નાનો ઉંદર એની ઉપર દોડવા લાગ્યો. સિંહની ઊંઘ ઉડી ગઈ અને તેણે ગુસ્સામાં ઉંદરને પકડી લીધો. ઉંદરે સિંહને વિનંતી કરી, મહારાજ, મને માફ કરો, હું ક્યારેય તમને મદદરૂપ થઈશ. સિંહે હસીને ઉંદરને છોડી દીધો અને થોડા દિવસ પછી સિંહ શિકારની જાળમાં ફસાઈ ગયો અને તે જોરથી ગર્જના કરવા લાગ્યો. ઉંદરે સિંહની ગર્જના સાંભળી અને ત્યાં દોડી આવ્યો. તેણે ઝાડ કાપી નાખીને સિંહને આઝાદ કર્યો. સિંહે ઉંદરનો આભાર માન્યો. આ વાર્તા શીખવે છે કે કોઈ પણ નાનું કે મોટું નથી હોતું,
અને દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે આપણને મદદરૂપ થઈ શકે છે. તો મિત્રો અહીં આપણી આ વાર્તા અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.